આ વાર્તા છે અવની અને યશની। પર્વતની ચોટીએ આવેલા એક ગામ માવઠામાં અવની તેની દાદી સાથે રહેતી હતી। તેની ઉંમર 30 વર્ષની હતી, પણ અજાણી પીડા અને પ્રશ્નો ભરેલી આંખો જણાતી હતી। તેનું બાળપણ તેની માતાપિતાની અજાણ્યા પરિસ્થિતિમાં થયેલી હત્યા પછી છીનવાઈ ગયું હતું। એક દિવસ તેના ઘરની લાઇબ્રેરીમાંથી એક જૂનો પ્રેમપત્ર મળી આવે છે, જેમાં લખ્યું હતું, મારે તારા વગર જીવવું નથી, પણ જો હું ભવિષ્યમાં તને ઓળખી ન શકું તો મારો ગુનો માફ કરી દેજે। હું પાછો ફરવાનો વાયદો કરું છું। તારો વાય। આ પત્ર કોણે લખ્યો હતો? આ વાય કોણ છે? તે જ દિવસે ગામમાં એક નવી વ્યક્તિ આવે છે, યશ રાવલ। તે એક ઇતિહાસ શોધક છે, જે જૂના ગામ પર આવેલી રાજવી હવેલીની ભયાનક કહાની શોધી રહ્યો છે। યશ અને અવનીની પ્રથમ મુલાકાત ગામના હનુમાન મંદિર નજીક થાય છે। બંને વચ્ચે અજાણી આકર્ષણ ઉપજે છે, પણ યશ સતત અવની તરફ જુએ છે, જાણે તે કોઈ જૂની યાદોમાં જીવતો હોય। અવની તેના માતાપિતાના મૃત્યુ વિશે વધુ જાણવા માગે છે। તેણે ગામના એક વડીલ, બાપુજી પાસે પૂછ્યું। બાપુજી કહે છે કે, બેટા, તારા પપ્પા રાજવી પરિવાર માટે કામ કરતા હતા। એ હવેલીમાં એવું કંઈક હતું, એવું રહસ્ય કે જેને લીધે કેટલાય મૃત્યુ થયા। અવની અને યશ સાથે મળીને હવેલી તપાસવાનું નક્કી કરે છે। હવેલીમાં તેમને એક જૂનો ફોટો મળે છે, જેમાં એક યુવક અને યુવતી છે, અને એ યુવક હુબહુ યશ જેવો છે। અવનીને ધીમે ધીમે સપનામાં એ યુવક યાદ આવે છે। તે પ્રેમભર્યા પણ ઘાતકી છે, અને તે સપનામાં અંતે એવું આવે છે કે યશ એ જ માણસ છે જે પહેલા જન્મમાં તેને મારી નાખે છે। અવની ડરી જાય છે। શું યશ એ જ છે? શું એ હવે ફરી આવ્યો છે? એક રાતે યશ અવનીને કહે છે, હું જાણું છું કે તું કોણ છે, અને હું એ વાય છું જે પ્રેમમાં હતો પણ એ હવેલીના રહસ્યમાં ફસાઈ ગયો। આપણે પાછલા જન્મમાં પણ મળ્યા હતા। તા જીવનમાં હું તારા માટે જીવીશ। હું તને સાચો પ્રેમ આપવાનો વચન આપું છું। અવની રડે છે। જ્યારે યશ અને અવની હવેલીની અંદર વધુ તપાસ કરે છે, ત્યારે એક ત્રીજો માણસ હવેલીમાં છુપાયેલો હોય છે, શિવમ, યશનો જૂનો મિત્ર, જે પહેલા જન્મમાં યશથી ખૂબ ઈર્ષા કરતો સાથી હતો। શિવમ એ પહેલા જન્મમાં અવનીની સંપત્તિ માટે તેને મારવાનો પ્લાન બનાવેલો, પણ યશ વચ્ચે આવી ગયો હતો। છેલ્લે યશને એવું દેખાડવામાં આવ્યું કે અવની એ જ વિશ્વાસઘાત કરી રહી છે, અને યશ એ જ દુર્ભ્રમથી ત્રીજું પગલું ભર્યું હતું। હવે શિવમ પાછો આવ્યો છે। આજે ફરી એટલી જ ઈર્ષા અને લાલચ સાથે। એક રાત્રે શિવમ અવનીને કિડનેપ કરે છે અને હવેલીમાં લઈ જાય છે। યશ તેને બચાવવા જાય છે, ત્યાં એક ગંભીર ટકરાવ થાય છે। યશ કહે છે, મેં તારો વિશ્વાસ તોડ્યો હતો અવની, પણ આ જન્મમાં હું તારો રક્ષક બનીને આવ્યો છું। શિવમ યશને ગોળી મારી દે છે, પણ યશ પહેલા જ પોલીસને બોલાવી ચૂક્યો હતો। શિવમ પકડાઈ જાય છે। યશ ગંભીર રીતે ઘાયલ હોય છે, પણ જીવતો બચી જાય છે। અવની યશની મજબૂતી બને છે। બંને પોતાના ભૂતકાળને માફ કરે છે અને નવા જીવન માટે આગળ વધે છે। અંતે મંદિર પાસે બંને સાક્ષી રાખી લગ્ન કરે છે, જ્યાં યશ કહે છે, આ પ્રેમ પહેલા અધૂરું હતું। હવે દરેક જન્મમાં તારા સાથે રહેવું એ મારું વચન છે। શું તમારું પણ એવું કોઈ અનુભવ છે? કોમેન્ટમાં લખો। અને આવી વાર્તાઓ માટે પ્રેમપત્રને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।